નમસ્કાર। જો હોય તબિયત કાબુમાં તો જિંદગી બેફામ છે, જો હોય તબિયત કાબુમાં તો જિંદગી બેફામ છે। કોઈ સાંભળે ગીત મજાના, કોઈ માથે ઘસે બામ છે। સમય કાઢો પોતાના માટે, નકર આખી જિંદગી કામ છે, આખી જિંદગી કામ। એકવાર ગુજરાતમાં મોદીજી આવ્યા, મોદીજી જોકે ગુજરાતમાં આવે જ છે, પણ જ્યાં સુધી મુખ્યમંત્રીમાં હતા ને ત્યાં સુધી ગુજરાતીમાં પીસ આપતા, પણ પ્રધાનમંત્રી બન્યા પછી हिंदीમાં पीस આપે છે। મિત્રો, मैं आज आपके लिए बहुत ही बड़ी बुरी खबर लेकर के आया हूँ। आपको निराशा होगी, तकलीफ होगी, लेकिन आपको सहन भी करना पड़ेगा। कुछ दिन पहले रात 8 बजे मैं टीवी देख रहा था भाइयों बहनों, रात 10 बजे, क्योंकि सास भी कभी बहुत ही सीरियल में मिहिर जी की डेथ हो गई भाइयों बहनों। तुलसी जी बहुत दुखी थे, जानकर हमें भी बहुत दुख हुआ। मैं आपसे पूछना चाहता हूँ, क्या तुलसी जी को दुखी होना चाहिए कि नहीं होना चाहिए? मेरा सवाल 140 करोड़ देशवासियों से है, क्या तुलसी जी को दुखी होना चाहिए कि नहीं होना चाहिए? होना चाहिए। लेकिन भाइयों बहनों, जीत हमेशा सच्चाई की होती है। मैंने देखा मित्रों, कुछ दिन बाद तुलसी जी ने मिहिर ही बदल डाला। इसलिए खेलेगा गुजरात तो जीतेगा गुजरात। હવે મને એ નથી ખબર પડતી કે क्योंकि सास भी कभी बहुत ही सीरियल ધારાવાહિક સિરિયલ કહેવાય, એટલે કે આખું પરિવાર સાથે બેહીની સિરિયલ જોઈ શકે। હવે આ ધારાવાહિક સિરિયલમાં તુલસીજી 15 દીએ ને 15 દીએ મિહિર બદલી નાખે, બોલ આને કઈ રીતે ધારાવાહિક છે? પણ હમણાં તો એક જણો હાથે કપડા ધોતો હતો, હાથે એનો મિત્ર આવ્યો, એ કે એલા હાથે કપડા ન ધોવાય, લગ્ન કરી લે। તે થોડાક દી છે ને ત્યાં પાછો આવ્યો તો ઓલો હાથે કપડા ધોતો હતો, એ કે એલા હાથે કપડા ન ધોવાય, લગ્ન કરી લે। ઓલો કે તું કહેતો હોય લગ્ન કરી લો, લગ્ન કરી લીધા। પછી આવ્યો, એ કે કેમ પણ મિત્ર મજામાં ને? એ કે હું તંબુરો મજામાં। એ કે કેમ? એ કે પેલા એકલાના જ ધોતો હતો, હવે બે ના ધોવા પડે, એટલે મજા છે એમ। પણ મારો છોકરો એક દી સ્કૂલે જતો હતો, સમજ્યા? એટલે મારા ઘરના કે જોઈ આવો તો સ્કૂલે કઈ રીતનું છે, હું જોવા ગયો ત્યાં ક્લાસની બહાર બેઠો હતો। મેં કીધું એટલે કેમ બહાર બેઠો? મને કે અંદર તો ભણાવે છે, તને હું કેરોસીનની લાઈનમાં ઉભો રહ્યો છું। પણ હમણાં તમે જોજો, ઉનાળો છે ને, હમણાં રિઝલ્ટ આવશે, રિઝલ્ટ બધા સ્ટેટસ ઉપર રિઝલ્ટ ચડાવે, રિઝલ્ટ। મારે એક મિત્ર છે પબલો, તો પબલો એના છોકરાને કે તું છે ને ભાઈ પરીક્ષામાં હરખી તૈયારી કરજે, તારું રિઝલ્ટ મારે સ્ટેટસમાં ચડાવ। તો ઓલો કે વાંધો નહીં। રિઝલ્ટ આવ્યું, પબલાના છોકરાએ આપ્યું રિઝલ્ટ હાથમાં, આમ જોયું તો જોતો હતો ત્યાં ગણિતમાં 20 ને, વિજ્ઞાનમાં 40 ને 45 ને આવા માર્ક્સ આવેલા। એટલે ઓલો કે એ બબુસક આવા માર્ક્સ હોય? એમ ખીજાતો હતો ને, નીચે જોયું ને કે જયંતિ સાહેબ ની સહી જોઈ ગયો, જયંતિ સાહેબ કે એટલે જયંતિ સાહેબ હજી ભણાવે? એ તો અમને ભણાવતા હતા। એ કે પપ્પા તમારું જ રિઝલ્ટ છે, આ તો મને પટારામાંથી મળ્યું। બોલો કે બાળ ખાખા ખોળા કર્યા છો અને તારા સાહેબ ને પૂછતો આવજે તારી ટકાવારી કેમ ઓછી આવે, ધ્યાન રાખજે। એ કે અમારા સાહેબ એવું કહેતા હતા કે આ બધું વંશ પરંપરાગત હોય। બોલો આને તમે શું કરે, પણ આનંદ કરાય એમ। એકવાર વ્યસન મુક્તિ વાળા દીવ ગયા, દીવ, એ કે આપણે વ્યસન છોડાવી દઈએ। તો દીવ બધા દારૂડિયાને ભેગા કર્યા, ભેગા કરીને એક ગધેડો લાવ્યા, ગધેડાની સામે 2 ડોલ મૂકી, એક દારૂની ડોલ ભરીને મૂકી ને એક પાણીની મૂકી। તો ગધેડો છે ને પાણીની ડોલ પી ગયો ને દારૂની ડોલને એમને એમ રહેવા દીધી। એટલે વ્યસન મુક્તિ વાળા ભાઈ ઉભા છે, એ કે જુઓ મિત્રો, આનાથી શું સાબિત થાય? તો એક બેવડો ઉભો છે, 2 કોથળી નાખી, એ કે સાહેબ જે પીતા ન હોય ને એ બધા ગધેડા હોય। સાહેબ કે આને કેમ સમજાવે? વળી સાહેબ ને એમ શું કે આ કઈ સમજ્યા નહીં હોય, તે વળી પાછી બીજી 2 ડોલ લાવ્યા, એક દારૂની ડોલ ભરેલી હતી, એક પાણીની ભરેલી, પછી એક જીવડું નાખ્યું, જીવડું। તો પાણીમાં નાખ્યું ને તો જીવડું આમ તરતું બહાર નીકળી ગયું, પછી દારૂની ડોલમાં જીવડું નાખ્યું તો જીવડું મરી ગયું। તે પછી વ્યસન મુક્તિ વાળા સાહેબ ઉભા છે, એ કે બોલો મિત્રો આનાથી શું સાબિત થાય? ત્યાં એક પાછળથી ઉભો છો બેવડો, એ કે સાહેબ દારૂ પીવાથી એ કે પેટના જીવડા બધા મરી જાય, એટલે દારૂ સ્વાસ્થ્ય માટે સારો। સાહેબ લઈ જાય કે આ આપણું ભૂલવાડી જાય। એટલે આનંદ કરો, ખુશ રહો અને જોતા રહો મારી ચેનલ। થેન્ક યુ, આભાર।